ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા ચોકડી સદાનંદ હોટેલ માર્ગ પર ગેપનું પુરાણ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી, ત્વરિત કાર્યવાહી કરવાની માંગ। રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટેલ જીઆરડીસી માર્ગ પર નવા માર્ગના રોડ 2 થી 3 ફૂટના ગેપ આફતરૂપ બની ગયા છે। આરસીસી રોડ વચ્ચે 2 થી 3 ફૂટના ગેપનું પુરાણ ધોવાણ થઈ જતા વાહન ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે। નોટિફાઈડ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી પણ છિંડા વાહન ચાલક માટે ભયજનક બની રહ્યા છે। અંકલેશ્વર જીઆરડીસીને જોડતા મહત્વપૂર્ણ માર્ગ એવો રાજપીપળા ચોકડી સદાનંદ હોટેલ માર્ગની નવીનીકરણ નોટિફાઈડ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એક સાઈડનો આરસીસી રોડ બન્યો છે, જ્યારે બીજા તરફની કામગીરી ચાલી રહી છે। આ વચ્ચે બનેલા માર્ગ પર ડિઝાઇન પ્રમાણે રોડ વચ્ચે 3 થી 4 ફૂટના ગેપ હાલ છોડવામાં આવ્યા છે, જેનામાં પુરાણ કરવામાં આવ્યું, પણ તે રોડ પર વાહનો આવાગમન અને વરસાદી માહોલ વચ્ચે ધોવાઈ જતા રાહદારીઓ વાહન ચાલકો આ ગેપમાં વાહન લઈ પટકાઈ રહ્યા છે, જેને લઈ એક્સિડન્ટની ભીતિ ઊભી થઈ છે। એટલું જ નહીં, રોડ પર ઠપકારને લઈ બનેલા રોડને પણ નુકસાન થઈ રહ્યું છે। રોજના હજારો વાહનોથી અહીંથી પસાર થાય છે, ત્યારે વાહન ચાલકો પર ઊભા થતા જીવના જોખમને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા ત્વરિત અસરથી આ ગેપમાં પુરાણ કરે અથવા જોડાણ કરી માર્ગ કામગીરી કરે એ જરૂરી બન્યું છે।